વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાંના મૂળતત્વો વિષયમાં આજે આપણે શેરમૂડીના હિસાબો પ્રકરણ અંતર્ગત શેરના પ્રકારમાં ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર અંગે અભ્યાસની શરૂઆત કરીશું. મિત્રો, ગત વિડીયોમાં આપણે પ્રેફરન્સ શેર વિશે અભ્યાસ કરી ગયા. મિત્રો, ઇક્વિટી શેર તો કે જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. એટલે જે શેર પ્રેફરન્સ શેર નથી તે ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેર ધરાવનારાઓને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર મળે છે. ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને આવો અધિકાર મિત્રો મળતો નથી. પ્રેફરન્સ શેર નક્કી થયેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ નક્કી કરેલ ભલામણનો કંપનીના શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે ઇક્વિટી શેર ધારકને નફામાંથી પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ આપ્યા બાદ જે નફો વધે તેમાંથી સામાન્ય સભામાં ઠરાવ પસાર કર્યા પછી ડિવિડન્ડ મળે. કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષોનો નફો, કંપનીની એકત્રિત અનામત, તેના ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. મિત્રો, અહીંયા એવો પ્રશ્ન થઈ શકે કે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે? તો તમારે જવાબ લખવાનો થાય: ચાલુ વર્ષનો નફો, પાછલા વર્ષનો નફો, એકત્રિત અનામત, તેના ભવિષ્યના નફાની શક્યતા અને સંચાલકોની નીતિ. આ બાબતોને ધ્યાનમાં રાખીને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે. કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલા બાકી ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર મૂડીની રકમ પરત મેળવવાનો ઇક્વિટી શેર હોલ્ડરનો અધિકાર છે. એટલે મિત્રો, કંપની જ્યારે પણ બંધ થાય, એટલે કે કંપનીનું વિસર્જન થાય, ત્યારે પ્રેફરન્સ શેર ધારકોને તેમની મૂડી પરત કરી દીધા પછી ઇક્વિટી શેર હોલ્ડરને તેમની રકમ પરત કરવામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી ₹1 હોવી જોઈએ. એટલે એક ઇક્વિટી શેરની કિંમત ઓછામાં ઓછી ₹1 હોય. વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીની શેર દીઠ કિંમત ₹1 અથવા ₹10 અથવા તો ₹100 હોય છે. એટલે વર્તમાન સમયે મોટાભાગની કંપનીઓ મિત્રો ₹1 અથવા ₹10 અથવા ₹100 એક શેરની કિંમત રાખીને શેર બહાર પાડતી હોય છે. મિત્રો, હવે આપણે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર અંગે અભ્યાસ કર્યો. હવે તેમની વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તો મિત્રો, જે મુદ્દા આપણે આગળ ભણેલા છે એના આધારે જ અહીંયા તફાવત આપવામાં આવેલો છે. મિત્રો, તફાવતનો મુદ્દો અને તેના આધારે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત. સૌપ્રથમ ડિવિડન્ડનો દર. મિત્રો, આગળ અભ્યાસ કરી ગયા છે કે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડ
નક્કી કરેલા દરે ચૂકવવામાં આવે, જ્યારે ઇક્વિટી શેર માટે આવો કોઈ નિશ્ચિત દર કે નક્કી કરેલો દર હોતો નથી. નફાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ઇક્વિટી શેરનું ડિવિડન્ડનો દર જુદો જુદો હોઈ શકે. બીજું, ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. મિત્રો, ચૂકવવાના બાકી ડિવિડન્ડમાં જો ક્યુમ્યુલેટિવ શેર હોય અને તેના પર ડિવિડન્ડ ચૂકવાયેલું ન હોય તો આવું ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફામાંથી ચૂકવવામાં આવે, જ્યારે ઇક્વિટી શેર પર આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યમાં કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી. ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક. મિત્રો, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ઇક્વિટી શેર પહેલાં ચૂકવવામાં આવે છે, એટલે કે પ્રેફરન્સ શેર ધારકને ડિવિડન્ડ મેળવવા માટે અગ્રહક છે, જ્યારે ઇક્વિટી શેર ધારકને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે કે પ્રેફરન્સ શેર ધારકને ડિવિડન્ડ ચૂકવ્યા પછી જ ઇક્વિટી શેર ધારકને ડિવિડન્ડ મળે. ચોથું, મૂડીની ચૂકવણીમાં અગ્રહક. મિત્રો, કંપનીના વિસર્જન સમયે નક્કી ઇક્વિટી શેર હોલ્ડરને તેમની મૂડી પરત કરતાં પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને તેમની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે. એટલે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર ધારક અગ્રહક ધરાવે, જ્યારે ઇક્વિટી શેર ધારકને પ્રેફરન્સ શેર ધારકને મૂડી પરત કર્યા પછી જ મૂડી પરત મળે છે. મતદાનનો હક. પ્રેફરન્સ શેર ધારકને એટલે કે શેર હોલ્ડરને મતનો કોઈ હક નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને મતદાનનો હક છે. સંચાલનમાં ભાગીદારીનો હક. પ્રેફરન્સ શેર ધારક કંપનીના સંચાલકોમાં ભાગ લેતા નથી, જ્યારે ઇક્વિટી શેર ધારક સંચાલનમાં ભાગ લેવાનો હક ધરાવે છે. એટલે મિત્રો, આ રીતે તમને પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત અહીંયા આપવામાં આવેલો છે. પણ ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા તમને આ તફાવત પૂછી શકાય નહીં, કારણ કે તફાવત 3 માર્કમાં પૂછવાનો હોય તો 3 માર્કનો કોઈ પ્રશ્ન આપણને આ પ્રકરણમાંથી પૂછાતો નથી. શેર મૂડીનું વર્ગીકરણ. પહેલું, સત્તાવાર મૂડી. મિત્રો, કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્ર કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. એટલે કે કંપની વધુમાં વધુ જેટલી મૂડી શેર દ્વારા એકઠી કરી શકે તેને શેર મૂડી કહેવાય. કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તે દર્શાવવામાં આવે છે. એટલે કંપનીની નોંધણી વખતે પણ આ સત્તાવાર શેર મૂડી દર્શાવેલી હોવી જોઈએ. એટલે રજિસ્ટ્રેશન વખતે આ મૂડી દર્શાવવાની હોય, તેથી તેને રજિસ્ટર મૂડી પણ કહે છે. જો કંપનીની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપની ધારાની જોગવાઈનો અમલ કરીને તેમજ કંપનીના શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાવીને સત્તાવાર શેર મૂડીમાં વધારો કરી શકાય છે. એટલે સત્તાવાર મૂડી એકવાર નક્કી થઈ ગયા પછી ભવિષ્યમાં મિત્રો એને વધારાની જરૂરિયાત ઊભી થાય તો આવા સંજોગોમાં કંપની કાનૂનની જોગવાઈઓ અને શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવથી સત્તાવાર શેર મૂડીમાં વધારો કરી શકાય. સત્તાવાર મૂડીને નોંધાયેલી મૂડી, અધિકૃત
કે નામની થાપણ પણ કહેવામાં આવે છે. એટલે સત્તાવાર મૂડીને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે નોંધાયેલી મૂડી, અધિકૃત કે નામની થાપણ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી 1 કરોડની હોય, જે શેર દીઠ 10 રૂપિયા લેખે 10 લાખ શેરની બનેલી છે. એટલે કંપની એબીસી કંપની મિત્રો શેર દ્વારા વધુમાં વધુ 1 કરોડ રૂપિયા જાહેર જનતા પાસેથી મેળવી શકે એવું કહી શકાય. બીજું, બહાર પાડેલી મૂડી. મિત્રો ઉપર સત્તાવાર શેર મૂડી જે છે તેમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહેવામાં આવે છે. એટલે સત્તાવાર મૂડી જેટલી હોય એમાંથી જેટલા શેર બહાર પાડવામાં આવે તે શેરની રકમને બહાર પાડેલી મૂડી કહેવાય. દાખલા તરીકે મિત્રો કંપની શેર દીઠ 10 રૂપિયા લેખીની કુલ 10 લાખની સત્તાવાર થાપણમાંથી જો 7 લાખ શેર બહાર પાડે તો 7 લાખ શેર દીઠ 10 રૂપિયા લેખે કુલ 70 લાખ બહાર પાડેલી મૂડી ગણાય. અને મિત્રો ખાસ એક વાત યાદ રાખો કે બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડી કરતાં વધુ હોઈ શકે નહીં. ભરાયેલી મૂડી. મિત્રો બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી, એટલે જેટલી રકમના શેર માટે અરજીઓ મળે તેને ભરાયેલી મૂડી કહેવાય. આવી ભરાયેલી શેર મૂડી બહાર પાડેલ શેર મૂડી જેટલી અથવા તેનાથી ઓછી પણ હોઈ શકે. બહાર પાડેલ શેર કરતાં વધુ શેર માટે અરજી આવે તો કંપની બહાર પાડેલા શેર જેટલા જ શેર મંજૂર કરી શકે. વધારેની શેર અરજી પરની રકમ શેર અરજદારોને મિત્રો પરત કરવામાં આવે છે. એટલે વધારાના શેર ઉપર અરજી મળી હોય તો તે રકમ, એટલે કે વધુ રકમ માટે અરજી મળી હોય તો એ વધારાની રકમ શેરધારકને મિત્રો પરત કરવામાં આવે છે. ચોથું, મંગાવેલી મૂડી. શેર અરજદારોને કંપનીએ આપેલ શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. એટલે શેરની જેટલી દર્શાવેલી કિંમત હોય, દાખલા તરીકે એક શેરની દર્શાવેલી કિંમત 10 રૂપિયા હોય તો કંપની પૂરેપૂરી રકમ અથવા તો તેનાથી ઓછી રકમ પણ મંગાવી શકે છે. મિત્રો જ્યારે કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે. આ રીતે શેર પર મંગાવેલ રકમને મંગાવેલી શેર મૂડી કહેવામાં આવે છે. એટલે શેર ઉપર શેર દીઠ જે રકમ મંગાવવામાં આવે તેને મંગાવેલી શેર મૂડી કહેવાય. દાખલા તરીકે 10 રૂપિયાનો એક એવા 7 લાખ શેર કંપનીએ બહાર પાડેલા હોય અને શેર દીઠ 6 રૂપિયા મંગાવે તો મંગાવેલી મૂડી 7 લાખ શેર ગુણ્યા 6 એટલે કે 42 લાખ થાય. નહીં મંગાવેલી મૂડી. મિત્રો નહીં મંગાવેલી મૂડી જે ભરાયેલ મૂડીનો એક ભાગ છે. કંપનીના સંચાલક દ્વારા જે મૂડી હજુ સુધી શેરહોલ્ડર પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલ મૂડી કહેવામાં આવે. મિત્રો ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલી મૂડી. એટલે ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે 10 રૂપિયાનો શેર બહાર પાડેલો, તેમાંથી 6 રૂપિયા મંગાવવામાં આવેલા છે. એટલે 10માંથી 6 રૂપિયા મંગાવવામાં આવેલા છે તો 4 રૂપિયા જે તફાવત આવે મિત્રો એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. આગળ વસૂલ આવેલી મૂડી. મિત્રો
વસૂલાવેલી મૂડી એટલે મંગાવેલ મૂડીની રકમમાંથી જેટલી રકમ શેરહોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલાવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે. એટલે કંપનીએ શેર દીઠ જેટલી રકમ મંગાવી હોય તેમાંથી જેટલી રકમ કંપનીને મળે તેને વસૂલાવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય. જો કોઈ કારણસર કોઈ શેરહોલ્ડર મંગાવેલ રકમ અંશત કે પૂરેપૂરી ન ભરે તો મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે. એટલે કે જે શેરધારક જેટલી રકમ મંગાવી છે તે પૂરેપૂરી કંપનીને ન મોકલે અથવા તો ઓછી મોકલે તો આવા સંજોગોમાં મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીમાં તફાવત જોવા મળે. દાખલા તરીકે મિત્રો, કંપનીએ 42 લાખ મંગાવેલા છે, એટલે કે મંગાવેલી મૂડી 42 લાખ છે, એટલે કે 7 લાખ શેર દીઠ મંગાવેલી રકમ 6, એટલે કુલ મંગાવેલી મૂડી મિત્રો 42 લાખ થાય. હવે મિત્રો, કોઈ શેરધારક કે જેણે 1000 શેર ધારણ કરેલા છે તે પ્રથમ હપ્તાના શેર દીઠ 2 રૂપિયા મંગાવેલ રકમ ભરી ના શકે તો વસૂલાવેલી મૂડી મિત્રો 41,98,000 થશે. કારણ કે 1000 શેર ધારણ કરનાર શેરધારકે શેર દીઠ 2 રૂપિયા નથી ભરેલા, એટલે 2000 નથી ભરેલા, તો મંગાવેલી મૂડી 42 લાખમાંથી 2000 વસૂલ નથી આવતા, એટલે વસૂલાવેલી મૂડી 41,98,000 કહેવાશે મિત્રો. સાતમું, મૂડી અનામત. મિત્રો, જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, એટલે કે જે નાણાં મંગાવવામાં આવેલા છે એ ધંધા માટે પૂરતા છે, તો હવે ભવિષ્યમાં મૂડીની જરૂર પડશે નહીં, તેવા સંજોગોમાં શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે. એટલે આ રીતે અનામત રાખેલી મૂડીને મિત્રો અનામત મૂડી કહેવાય. અને જ્યારે કંપની નાદારી નોંધાવે કે ફડચામાં જાય ત્યારે આ મૂડીની રકમ શેરહોલ્ડર પાસેથી, એટલે કે અનામત મૂડીની રકમ કંપની હોલ્ડર પાસેથી મંગાવી શકે છે. આ અંગે પણ ખાસ ઠરાવ એક વખત કર્યા પછી રદ કરી શકાય નહીં. એટલે આ રીતે અનામત મૂડી પણ કંપની રાખી શકે છે. મિત્રો, એટલે શેર મૂડીનું વર્ગીકરણ નીચે સ્વરૂપે આપી શકાય. બહાર પાડેલી કુલ મૂડી એટલે સત્તાવાર થાપણ, જેમાં બહાર પાડેલી અને અનામત મૂડી. હવે બહાર પાડેલી મૂડીમાં મિત્રો ભરાયેલી મૂડી, અને ભરાયેલી મૂડી અંતર્ગત મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી એવા ભાગ પડે. અને મંગાવેલી મૂડીમાં જેટલા નાણાં વસૂલાવે તેને વસૂલાવેલી મૂડી તરીકે ઓળખાય. હવે પછીનો મુદ્દો, મૂડી અનામત. મિત્રો, મૂડી નફામાંથી ઊભું કરાયેલ અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે. મિત્રો, ધોરણ 11માં પણ અનામત અને જોગવાઈ પ્રકરણમાં આપણે મૂડી અનામત વિશે અભ્યાસ કરી ગયેલા હતા. હવે મિત્રો, મૂડી નફો કોને કહેવાય એ પણ 11મા ધોરણમાં આપણે ભણેલા. મૂડી નફો એટલે એવો નફો કે જે ધંધાના સામાન્ય વ્યવહારોથી ઉદ્ભવતો નથી. એટલે સામાન્ય વ્યવહારને કારણે જે નફો થાય તેને મૂડી નફો નથી કહેવાતો.
આ અનામતમાંથી ડિવિડન્ડ વહેંચણી કરી શકાતી નથી. એટલે કે મૂડી અનામતમાંથી મિત્રો ડિવિડન્ડ વહેંચી શકાય નહીં. સામાન્ય અનામતમાંથી ડિવિડન્ડ વહેંચી શકાય, પણ મૂડી અનામતમાંથી મિત્રો ડિવિડન્ડ વહેંચી શકાતું નથી. નીચેના કેટલાક વ્યવહારોથી મૂડી નફો ઊભો થાય છે. એટલે મૂડી નફો કયા વ્યવહારોને કારણે ઉદ્ભવે? એક માર્કમાં પણ બે આવો પ્રશ્ન આપણે પૂછી શકાય મિત્રો, જેમાં તમારે 2-3 મુદ્દા લખવાના થાય. અને મૂડી નફાને મિત્રો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. મૂડી નફો ઉદ્ભવવાના સંજોગો મિત્ર નીચે મુજબ છે. પહેલું, કાયમી મિલકત વેચાણ પરનો નફો. બીજું, કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનથી ઉદ્ભવતો નફો. ત્રીજું, કંપનીની સ્થાપના પહેલાંનો નફો. એટલે કે કંપનીની નોંધણી થઈ હોય એ પહેલાં કંપની શરૂ થઈ ગઈ હોય તો કંપની શરૂ થાય અને કંપનીની નોંધણી થાય એ બે વચ્ચેના સમયગાળામાં જે નફો થયો હોય તે નફો. ચોથું, શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. પાંચમું, ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો. અને છઠ્ઠું, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા થયેલો નફો વગેરે મૂડી નફો છે. અને આવા મૂડી નફાને મિત્રો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે.